હેલો એવરીવન, ક્રાફ્ટ ફેક્ટરીમાં સ્વાગત કરું છું તમારું. આજે ક્રાફ્ટ ફેક્ટરીમાં આ પથ્થરિયા મોતીમાંથી સાંઈબાબા બનાવવા જઈ રહી છું. આ પથ્થરિયા મોતીમાં કલર છે, પાણી કલર છે, ગ્રીન છે, યલો છે અને રેડ છે. અને દોરો લીધો છે, જે ગોદડા બનાવવાનો જે જાડો દોરો આવે એ દોરો લીધો છે અને વ્હાઈટ દોરો લીધો છે. ત્યારબાદ સોય પણ થોડી એવી જાડી જે આવે ને નાકાવાળી તેવી લીધી છે, જેમાં આ દોરો આસાનીથી જતો રહેતો હોય તેવી સોય લીધી છે. હવે શરૂઆત કરીશું. તો શરૂઆતમાં 4 પાણી કલરના જે મોતી છે એ લીધા છે. હવે જે ગાંઠ પાસેનું જે મોતી છે, જે પહેલું જ મોતી લીધું હતું તેમાંથી સોય કાઢીશું. ઉપરની સાઈડ દોરો રહે તે રીતે ગાંઠની વિરુદ્ધની દિશામાં દોરો નાખીશું. ત્યારબાદ તેના સાઈડના મોતીમાંથી દોરો કાઢીશું. હવે 3 પાણી કલરના મોતી લઈશું અને જેમાંથી દોરો કાઢ્યો છે એના એ જ સેમ મોતીમાંથી પાછો દોરો કાઢીશું. જે હું બતાવું છું એ જ રીતે કરવાનું છે. પછી એના પછીનું મોતી આવશે અને પછીનું મોતી આવશે. જો કે બોલવામાં થોડીક એવી રીતે થશે કે નહીં સમજાય, તો તમે વિડીયો જોતા જજો અને કરતા જજો. ફરીથી લઈશું 3 પાણી કલરના મોતી અને જે રીતે હું જે મોતીમાંથી સોય કાઢું છું એ જ મોતીમાંથી સોય કાઢતા જવાનું છે. એકસાથે 2 મોતીમાંથી કાઢી લઉં છું. હવે ફરીથી 3 પાણી કલરના મોતી લઈશું. આ પથ્થરિયા મોતીનું કંઈ પણ પરોવવાનું હોય, તોરણ છે કે કંઈ પણ, તો એમાં શરૂઆત કરીએ ને ત્યારે શરૂઆતમાં 4 મોતી લેવાના અને પછી 3 મોતી લેતા જવાના, જે શરૂઆતમાં પહેલી વખત જ થશે. જે પહેલી લાઈન આપણે તૈયાર કરીએ એમાં જ તે આ રીતે 3 મોતી લેવાના હોય છે. બાકી વળતી વખતે ઉપર નીચે 3 લેવાના અને વચ્ચેની સાઈડ 2 લેવાના હોય છે. તો જે રીતે હું મોતીમાંથી સોય કાઢું છું એ જ રીતે મોતીમાંથી સોય કાઢતી જવાની. હવે ફરીથી 3 પાણી કલરના મોતી લઈશું. આ રીતે મેં ફેરવીને પછી 2 મોતીમાંથી સોય કાઢું છું. હવે પાછા 3 પાણી કલરના મોતી લઈશું. ફરીથી 3 પાણી કલરના મોતી. હવે કેટલી કડી થઈ છે એ ગણીએ. એના માટે વચ્ચેનું મોતી ગણીશું. 1 2 3 4 5 6 7 અને 8 વખત લીધા. હવે છેક સુધી આ રીતે વ્હાઈટ જ લેવાના છે અને વચ્ચેની કડી ગણવાની છે. તો કુલ કેટલી કડી થાય છે તે હું તમને કહીશ. આ જે વચ્ચેનું મોતી છે તે ગણીશું. તો વચ્ચેનું મોતી ગણતા કુલ 25 કડી થાય છે. આ જે છેલ્લું આવ્યું તે 25 થયું છે. એ 25 થયા પછી હવે લઈશું 1 સફેદ અને 2 લાલ મોતી લઈશું. જે પાણી કલરનું છે એ પાણી કલરનું અને 2 લાલ મોતી લઈશું. હવે લઈશું 3 લાલ મોતી. તો આ લીધા હવે 3 લાલ મોતી.
ફરીથી 3 લાલ મોતી લઈશું. હજી પણ 3 લાલ મોતી લઈશું. હવે સોય બાજુના મોતીમાંથી કાઢીશું. બસ આ જ રીતે હવે રાખીશું, કેમ કે એક લાઈન પૂરી થઈ ગઈ છે. હવે 3 મોતી લઈશું અને એના એ જ મોતીમાંથી નીચેથી ઉપરની સાઈડ સોય કાઢી લઈશું. હવે લીધેલા બધા જ મોતીમાંથી સોય આવી જશે આ રીતે. હવે બાજુની જે લાઈન આપણે લીધી છે એનું જે મોતી છે એમાંથી પણ સોય લઈ લઈશું આ રીતે. હવે બધા 2 જ મોતી આવશે, તો 2 લાલ મોતી લઈશું અને હું જે રીતે સોય કાઢું છું મોતીમાંથી એવી રીતે મોતીમાંથી સોય કાઢતા જવાની છે. હજી પણ 2 લાલ લઈશું. હજી પણ લઈશું 2 લાલ. હવે આવશે 1 લાલ અને 1 પાણી કલરનું. હવે આવશે 2 પાણી કલરના મોતી. ફરીથી 2 પાણી કલરના મોતી. કુલ 9 વખત વ્હાઈટ મોતી લેવાના છે આ રીતે. તો ગણીએ, વચ્ચેનો મોતી ગણીએ. 1 2 3 4 5 6 7 8 અને આ 9 થયા પછી હવે લઈશું 1 પાણી કલરનું અને 1 લાલ મોતી. હવે 2 પાણી કલરના મોતી લઈશું અને છેક નીચે સુધી પાણી કલરના મોતી જ આવશે. અહીંયા એક જગ્યાએ જ લાલ છે, બાકી બધે જ હવે 2 પાણી કલરના મોતી લેતા જવાના છે છેક નીચે સુધી. તો આ રીતે ઉપર જે એક પાણી કલરનું લાલ મોતી લીધું પછી 1 2 3
4 5 6 7 8 9 10 11 12 13 14 કડી આવી. ત્યારબાદ લઈશું 2 પાણી કલરના, અને હવે આ જે છેલ્લી લાઈન છે તે પૂરી થઈ જશે. હવે આપણે સાઈડના મોતી સુધી જ તે સોય લઈ જવાની છે, આ મોતી સુધી. હવે નવી લાઈનની શરૂઆત વખતે લઈશું 3 મોતી, તો 3 પાણી કલરના મોતી લઈશું. અને હું જે રીતે જે મોતીમાંથી સોય કાઢું છું એ મોતીમાંથી સોય કાઢતા જઈશું. હવે 2 પાણી કલરના મોતી લઈશું. ફરીથી લઈશું 2 પાણી કલરના મોતી. આ રીતે કન્ટિન્યુ પાણી કલરના મોતી લઈશું. કુલ ગણીને બતાવું વચ્ચેનો મોતી, તો એ કુલ 14 થાય છે. તો આ જે વચ્ચેનો મોતી છે એ 14મું આવી જાય પછી લઈશું 2 લાલ મોતી. હવે બીજી વખત પણ લઈશું 2 લાલ મોતી. હવે લઈશું એક પાણી કલરનું અને એક લાલ મોતી. હવે લઈશું 2 પાણી કલરના મોતી. ફરીથી 2 પાણી કલરના મોતી લઈશું. ફરીથી 2 પાણી કલરના મોતી. ફરીથી 2 પાણી કલરના મોતી. હજી પણ 2 પાણી કલરના મોતી લઈશું. હજી પણ 2 પાણી કલરના મોતી લઈશું. હવે આપણે જોઈએ તો જે 2 લાલ મોતી દેખાય છે વચ્ચેની લાઈનમાં, અત્યારે જે લાઈન છેલ્લી છે એના પછીની,
તેમાં વ્હાઈટ મોતી ગણીએ ને તો એ 7 થાય છે. ત્યાં સુધી સોય લઈ લઈએ. ત્યાર પછી લઈશું 2 લાલ મોતી. હજી પણ લઈશું 2 લાલ મોતી. હજી પણ લઈશું 2 લાલ મોતી. ફરીથી 2 લાલ મોતી. ફરીથી 2 લાલ મોતી. બે લાલ મોતી લઈને આ લાઈન પૂરી કરીશું. જેમ આગળ કીધું એ રીતે જ્યારે લાઈન પૂરી થાય ત્યારે હું જે રીતે મોતીમાંથી સોય કાઢું છું એ રીતે કાઢીને એ જે છેલ્લું મોતી છે જો આ ત્યાં સુધી સોય લઈ લેવાની. હવે નવી લાઈનની શરૂઆતમાં 3 મોતી તો 1 લાલ અને 2 પાણી કલરના મોતી લીધા છે અને આ રીતે 1 લાલ મોતીમાંથી સોય પાછી કાઢીશું. હવે લઈશું 2 લાલ મોતી. હવે જેટલા પણ આવશે 2 જ મોતી આવશે અને જે રીતે સોય કાઢું છું એ રીતે મોતીમાંથી સોય કાઢતા જવાનું. બે લાલ મોતી લઈશું. હજી પણ આવશે 2 લાલ મોતી. હજી પણ આવશે 2 લાલ મોતી. ફરીથી આવશે 2 લાલ મોતી. હવે આવશે 2 પાણી કલરના મોતી. ફરીથી 2 પાણી કલરના મોતી લઈશું. ફરીથી 2 પાણી કલરના મોતી લઈશું. હજી પણ 2 પાણી કલરના મોતી લઈશું. બે પાણી કલરના મોતી લઈશું.
અહીંયા પર મારે દોરો પૂરો થાય છે એટલે હું ગાંઠ મારી લઉં છું. આ રીતે કોઈ પણ જગ્યાએ 2 મોતીની વચ્ચે ગાંઠ મારીને દોરો અંદર ગમે ત્યાં મોતીમાં લઈ લેવાનો સોયથી, એટલે ગાંઠ જલ્દી છૂટે નહીં. અને વચ્ચે આ રીતે કોઈ પણ જગ્યાએ ગાંઠ પાછી મારતી જવાની. કાતરથી કાપી લઈશું, નજીકથી જ કાપીશું કેમ કે દોરો આગળ 2-3 મોતીમાંથી કાઢ્યો છે. હવે નવો દોરો લઈશું અને આ રીતે આ એક મોતીમાંથી અને નીચેના મોતીમાંથી સોય કાઢી લઈશું. અને હવે લઈશું એક લાલ અને એક પાણી કલરનું મોતી. હવે લઈશું 2 લાલ મોતી. ફરીથી લઈશું 2 લાલ મોતી. ફરીથી 2 લાલ મોતી લઈશું. હવે લઈશું 2 પાણી કલરના મોતી. ફરીથી 2 પાણી કલરના મોતી લઈશું. અને છેક નીચે સુધી આ રીતે પાણી કલરના મોતી લેતું જવાનું છે અને આ લાઈન પૂરી કરી દઈશું. આ રીતે છેલ્લે 2 પાણી કલરના મોતી લીધા પછી નીચેથી અને ઉપર આગળની સાઈડનું જે મોતી છે ત્યાંથી સોય કાઢી લઈશું અને હવે નવી લાઈનની શરૂઆત કરીશું. અને નવી લાઈનની શરૂઆત કરતી વખતે 3 મોતી લેવાના થાય છે, તો 3 વ્હાઈટ મોતી લઈને નવી લાઈનની શરૂઆત કરીશું. હવે લઈશું 2 પાણી કલરના, એટલે કે જે 2 વ્હાઈટ મોતી લઈશું. તો સાઈબાબાની શરૂઆત થઈ છે અને આજે આ પાર્ટમાં આટલું જ કરીશું. આગળનો પાર્ટ નવા વિડીયોમાં બનાવીશું, તો જોતા રહેજો ક્રાફ્ટ ફેક્ટરી. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.